આ જસદણની અંદર વોર્ડ નંબર 7નો જે સમસાણે જવા માટેનો મેન રોડ, એ રાતના 2:30 વાગે બનાવેલો રોડ, આ એની હાલત, આ ગારાનો રોડ છે. આ જો આ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અત્યારે ત્રણ અહીંયા માથે ઊભા છે, તમે જોઈ શકો છો. ભાઈ આની હાલત શું છે આ રોડની? વોર્ડ નંબર 7 જે કે મારા વાઇફ સુતાયેલા છે, મંજુલાબેન નીતિનભાઈ ચોળિયા, ભાવનાબેન જીવનભાઈ ઢોલરિયા, ઇકબાલભાઈ પરમાર. આ વોર્ડ નંબર 7ની અંદર જે સ્મશાન આવેલું છે, સ્મશાન રોડે રાતે રોડ બનાવીને વીઆઈ ગયા છે. અને આવા ક્યાં કોન્ટ્રાક્ટર હશે કે એને આ ટાઈપનો રોડ બનાવ્યો? ગારાનો રોડ, કાયદેસરનો ગારો. અને તમે જોઈ શકો છો આ રોડ. આ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર શું કરે છે, જસદણ નગરપાલિકાના પ્રમુખ શું કરે છે, જસદણ નગરપાલિકાના એન્જિનિયરો શું કરે છે, જસદણ નગરપાલિકાના તમામ કર્મચારીને હું કહું છું શું કરું છું. આ લોકોના પૈસા છે, લોકો હાઉસ ટેક્સ જે ભરે છે આ એના પૈસા છે. હું તો ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને બેયને કહું છું કે તમે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રોડના પગલાં લ્યો. જે તે કોઈ કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને કાયદેસરની નોટિસ ફટકારો. રાતે 2 વાગે 2:30 વાગે રોડ બનાવીને યુઝ આવું નથી, નીચે પીસીસી કર્યું, નથી સફાઈ કરી, નથી કાંઈ કર્યું, એમને રોડ બનાવી પીએ ગયા છે. અને ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર એટલે કે જસદણ તાલુકાના ધારાસભ્ય એવા કુંવરજીભાઈ બાવળિયા શું ઘોર નિંદ્રામાં છે? કુંવરજીભાઈ બાવળિયાને ખબર નથી પડતી? આટલા વિડિયા મેકી છે, આટલા કામ નબળા જસદણની અંદર થાય. આરસીસીના હોય તો ભલે, ડામર રોડના હોય તો ભલે, રિવરફ્રન્ટ હોય તો ભલે, ગમે ત્યાં કાળી માટી જ વાપરવાની છે. મને તો એમાં એવું લાગે છે કે કુંવરજીભાઈ બાવળિયાનો મેન હાથ છે. મને એવું લાગે છે કુંવરજીભાઈ બાવળિયા ટકાવારી લેતા હોય. નકર કુંવરજીભાઈ બાવળિયા ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર છે, એને ખખડાવી નાખવા જોઈએ ચીફ ઓફિસરને. પ્રમુખને વતન ખખડાવવા જોઈએ. નગરપાલિકાના એન્જિનિયરો શું કરે છે? હાથમાંથી હાથ રાખીને બેઠા છે. આ લોકોના હાઉસ ટેક્સના પૈસા છે, ક્યાંય તમને શાંતિ લેવા નહીં દે. અત્યારે તમને પૈસા આવે તો સારા લાગે છે, પણ કાલ સવારે તમારી પ્રજાઓ ગાંડી થઈ છે. આ સ્મશાન રોડનો, આ સ્મશાને માણસ જીવે મરે તો સ્મશાન આવવાનું છે. તો આ સ્મશાન એક મંદિર કહેવાય. આ લોકોને કાયદેસરને, આ કોન્ટ્રાક્ટરને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કાયદેસરની નોટિસ આપવી જોઈએ અને કાયદેસર આ રોડ ફરીથી બનાવવો જોઈએ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.